યુએસના કડક H-1B વિઝા નિયમોનો જવાબ આપતા ચીને વિદેશી ટેલેન્ટને આકર્ષવા માટે કે વિઝાની જાહેરાત કરી છે. અમેરિકાએ H-1B વિઝા પર $1 લાખ ફી લાદતા વિશ્વભરના કર્મચારીઓ પર અસર પડી છે. આ તકનો લાભ ઉઠાવીને ચીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા પ્રતિભાને ખેંચવા માટે આ નવો વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નવા કે વિઝા હાલના 12 સામાન્ય વિઝા કરતાં વધુ ફાયદાકારક હશે, જેમાં પ્રવેશની સંખ્યા, વેલિડિટી પીરિયડ અને રોકાણનો સમયગાળો વધુ હશે. આ વિઝા ધારકો ચીનમાં શિક્ષણ, સંસ્કૃતિ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરી શકશે. આ વિઝા માટે અરજી પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે, જેમાં કોઈ આમંત્રણ પત્રની જરૂર રહેશે નહીં. ચીનનું કહેવું છે કે દેશના વિકાસ માટે દુનિયાભરની પ્રતિભાઓ જરૂરી છે અને ચીન તેમને પૂરતી તકો પૂરી પાડશે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા ટેલેન્ટને આકર્ષવાનો એક પ્રયાસ છે. આ સાથે ચીન ઘણા દેશો સાથે વિઝા ફ્રી એન્ટ્રી કરારો પણ કરી રહ્યું છે. દર્શક મિત્રો, આવી જ નવી જાણકારી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.